આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને મોટી સંખ્યામાં કાર્યકરો આજે ભરૂચ નર્મદાના ખખડધજ થઈ ગયેલા અને ખાડા પડેલા રોડના મુદ્દે રસ્તા રોકો આંદોલનમાં જઈ રહ્યા હતા। ત્યારે રસ્તા વચ્ચે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવાના પ્રયાસો થયા હતા। હકીકતમાં ભરૂચ નર્મદા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ખખડધજ રસ્તાઓના કારણે સમગ્ર ગુજરાતની પ્રજા ત્રાહિમામ પુકારી રહી છે। રસ્તાઓ એટલા બિસ્માર થઈ ગયા છે કે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે। નવા નક્કોર વાહનોને ભંગાર બનાવી રહ્યા છે। આ રસ્તા અને ટુ વ્હીલર ચાલકોની કેળ ભાંગી રહ્યા છે તો રોડ પર મસમોટા ખાડા છે। તમામ રોડ ઉબડખાબડ થઈ ગયા છે, પણ અધિકારી હોય કે પદાધિકારી તેમને આ ખાડા નજરે નથી પડતા। કોઈ આ ખાડાને પૂરવાનું હજી સુધી તો દરકાર પણ લીધી નથી, જેના કારણે વાહન ચાલકો ત્રાહિમામ થઈ ગયા છે। ધૂળની ડમરી ઉડી રહી છે। ટુ વ્હીલર ફોર વ્હીલર ચાલકો પરેશાન થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે અને ખાડાઓના કારણે અકસ્માત થઈ રહ્યા છે। ત્યારે ભરૂચ ખાતે મુલંદ ચોકડી પાસે રસ્તા રોકો આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવે તે પહેલા જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયતના પ્રયાસો થયા હતા। આ દરમિયાન આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના તમામ સાથીઓ સાથે રસ્તા પર ઉતરવું પડ્યું છે। જ્યારે આપણે ગાડી ખરીદીએ ત્યારે રોડ ટેક્સ, આરટીઓ ટેક્સ અને ટોલ ટેક્સ જેવા અનેક લાખો રૂપિયાના ટેક્સ ચૂકવીએ છીએ। તેમ છતાં પણ આજે તમે જોશો કે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરથી વાલિયાનો રોડ જોઈ લો, ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ જોઈ લો, આ તમામ રોડની હાલત અત્યંત ખરાબ છે। તો ભરૂચના ડોક્ટરોના કહેવા અનુસાર 60% કમર દર્દના દર્દીઓ વધી ગયા છે, માટે રોડના ખાડા પૂરા માટે અમારે સરકાર વિરુદ્ધ રોડ પર ઉતરવું પડ્યું છે અને અમે અહીં રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છીએ। ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા અમને અટકાવવામાં આવ્યા છે। તો ત્યારબાદ તેમણે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયતના અધિકારીઓને બોલાવીને તેમની સામે જે કંઈ પણ રજૂઆત હોય તો જિલ્લાના એસપીની સામે રજૂઆત કરવાની વાત કરી હતી અને એસપી ઓફિસ જઈ રહ્યા છે। તો અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે ફક્ત 7 દિવસમાં તમામ જિલ્લાના પંચાયતના રોડ હોય કે સ્ટેટના રોડ હોય કે નેશનલ હાઈવે હોય, તમામ રોડના ખાડા પૂરવામાં આવે અને જે ધૂળની ડમરી ઉડી રહી છે તે બંધ થાય એવી અમારી માંગણી છે। આ સિવાય જેટલા પણ લોકો આવા ખાડાઓના કારણે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે તેવા પરિવારને યોગ્ય વળતર મળે અને કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગણી છે। તો વહીવટી તંત્રને પણ 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લાના રોડ અને રસ્તાના ખાડાઓ નહીં પૂરાય તો 8 નંબરનો નેશનલ હાઈવે પણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। અનેક વખતે વહીવટી તંત્રને આવેદનપત્ર અને રજૂઆતો કર્યા છતાંય આજ દિન સુધી ભરૂચના એ અંકલેશ્વરથી વાલિયા નેત્રંગનો રોડ હોય, ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝઘડિયાનો રોડ હોય કે દહેજનો રોડ હોય, એ ખાડા પૂરવાની કામગીરી ચાલુ કરવામાં નથી આવી। ત્યારે આજે અમે રસ્તા રોકો આંદોલન પર ઉતર્યા હતા અને ત્યાંથી અમને ડિટેન કરીને ભરૂચ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યા હતા। ત્યારે એસપી સાહેબ સાથે અમારી ચર્ચાઓ થઈ, મિટિંગ થઈ। બાદમાં અધિક નિવાસી કલેક્ટરની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને પંચાયત હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સમેત હમણાં જ અમારી બેઠક થઈ છે। ત્યારે દિન 7માં તમામ ખાડાઓ, તમામ રસ્તાઓ રિસરફેસિંગ કરીને સમારકામ કરીને પૂરવામાં આવશે એવી એમણે અમને બાહેધરી આપી છે। જો દિન 7માં આ કામગીરી નથી કરવામાં આવતી તો ફરી અમે રસ્તા રોકો આંદોલન પર ઉતરીશું અને ત્યારે અમે નેશનલ હાઈવે 8ના ટોલ નાકા પર જ રસ્તા રોકો આંદોલન કરીશું એવી પણ અમે રજૂઆત એમને કરી છે। ત્યારે અમારી માંગણી છે, એક બાજુ જનતા આરટીઓ ટેક્સ, જીએસટી, રોડ ટેક્સ, ટોલ ટેક્સ આટલા બધા ટેક્સો ભરે છે, લાખો રૂપિયા ગાડી લીધા પછી પણ લાખો રૂપિયા ટેક્સ ભરે અને સુવિધાના નામે મીંડું હોય એ ક્યારે અમે ચલાવવાના નથી। આજે ગુજરાતમાં બ્રિટન જેવા ટેક્સો ઉઘરાવવામાં આવે છે અને અહીંની સુવિધાઓ સોમાલિયા દેશ જેવી આપવામાં આવે છે, અમે ક્યારે નથી ચલાવવાના। અનેક યુવાનો ખાડામાં પડીને મૃત્યુ પામ્યા છે। આવનાર ભવિષ્યમાં કોઈનો યુવાન દીકરો આવી રીતના ના મૃત્યુ પામે એને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે જનતાના સુવિધા માટે જે પણ ખાડાઓ સમારકામ કરવાના છે, પૂરવાના છે, પૂરી દેવામાં આવે એવી અમારી માંગણી છે। અને જો આમ નહીં કરવામાં આવે તો ફરી એકવાર આંદોલન થશે અને મોટા સ્વરૂપમાં થશે એવું ચોક્કસ અમે માની રહ્યા છીએ। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।